હવે નજર કરીએ સમાચારો પર। રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે સાવલી ડેસર વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। સાવલી અને ડેસર તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તૈયાર પાક કમોસમી માવઠાથી પલળી ગયો। તમાકુ અને અન્ય પાકને અસર થતા ભારે નુકસાન થયું છે। કાપેલા પાક પર વરસાદથી પાણી પડતા ભાવ ન મળવાની ખેડૂતો ચિંતિત થયા છે। ખેતરમાં પડેલો પાક ભીનો થતા તમાકુનો પાક બગડ્યો હતો। ખેડૂતોમાં ચિંતા અને નિરાશાનો માહોલ જોવા મળ્યો છે। જગતના તાત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। તાત્કાલિક સર્વે અને વળતર આપવાની માંગ ઉઠી છે। કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બન્યા છે। આગાહી અનુસાર સાવલી અને ડેસર તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે આ બેઈમાન વરસાદે જગતના તાતને ચિંતામાં મૂકી દીધો છે। અને આપણી સાથે ડેસર તાલુકાના ખેતરના ખેડૂતો જોડાયા છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમારા ખેતરમાં નુકસાન થયું છે, આશરે કેટલું હશે? 10 થી 25 હજારનું નુકસાન થયું છે આશરે, કમોસમી વરસાદના કારણે। આગામી તમારી માંગ શું છે? સરકારશ્રીને એટલી જ માંગ છે કે જે પણ અમારો ખર્ચો છે, પાકનો નુકસાનનો ખર્ચો એ મળી રહે વળતર। ખેતરમાં શું પાક પક્યો હતો તમે? ઘઉં હતું ને તમાકુ। જે વાત કરીએ તો અત્યારે ઘઉં, તમાકુ અને બાજરી જેવા પાકોને ભારે નુકસાન છે। આપણી સાથે બીજા પણ ખેડૂત જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું। ખેતરમાં પાક શું હતો? તમાકુ હતી। આશરે કેટલું નુકસાન? નુકસાન 20 થી 25 હજારનું નુકસાન ખરું અમારે। સરકાર પાસે તમારી શું માંગ છે? ખર્ચો એવું અમને મળી રહે, વળતર બની રહે એવું માંગ છે સરકારશ્રીને। જે એ લોકોની માંગ સરકાર સાથે છે કે તેઓનું વળતર તેમને મળી રહે, પાણીના સલ્ફેટના જે પૈસા છે જે માથે પડ્યા છે, જગતના તાતની મુશ્કેલીમાં જે વધારો થયો છે એનું વળતર માટે માંગણી કરી રહ્યા છે। કેમેરામેન દિવ્યાંગ આહિર સાથે અઝરુદ્દીન ચૌહાણ, પ્રદેશ 24 ગુજરાત।